નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નમો લક્ષ્મી યોજનાની સંપૂર્ણ માહિતી જીપીએસસી ક્લાસ 1, 2, ક્લાસ 3 તથા સીસીઈ ઉપરાંત ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને માહિતી મેળવીશું. સમય બગાડ્યા વગર આપણે વિડીયોની શરૂઆત કરીએ. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીનીઓને આ 4 વર્ષ દરમિયાન કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. નમો લક્ષ્મી યોજના કયા વર્ષમાં શરૂ થઈ હતી? આ યોજનાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા ફેબ્રુઆરી 2024ના બજેટમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી અને તેનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2024-25થી કરવામાં આવ્યું છે. નમો લક્ષ્મી યોજનાની બજેટ ફાળવણીની વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતી અંદાજે 12 લાખથી પણ વધુ વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકાર દ્વારા ₹1250 કરોડની સહાય આપવામાં આવશે. યોજના શરૂ કરવાનું મુખ્ય કારણ શું છે? કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું, ધોરણ 9 થી 12માં ભણતી કિશોરીઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો, એટલે કે છોકરીઓને અધવચ્ચેથી ભણવાનું ન છોડે, કિશોરીઓના પોષણ અને સ્વાસ્થ્યમાં સુધારો કરવો. મળવાપાત્ર લાભની વાત કરીએ તો આગળ જણાવ્યા મુજબ આ યોજના હેઠળ ધોરણ 9 થી 12માં ભણતી વિદ્યાર્થીનીઓને 4 વર્ષ દરમિયાન કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 50,000 રૂપિયા કયા વર્ષે આપવામાં આવે છે તે જાણીએ. જ્યારે દીકરી ધોરણ 9માં પ્રવેશ કરે છે ત્યારે વાર્ષિક ₹10,000 દર મહિને 500 લેખે 10 મહિના સુધી અને પરીક્ષા પાસ કર્યા પછી 5,000 રૂપિયા આપવામાં આવે છે. ધોરણ 10માં વાર્ષિક ₹10,000 દર મહિને 500 લેખે 10 મહિના સુધી અને પરીક્ષા પાસ કર્યા પછી 5,000 આપવામાં આવે છે. ધોરણ 11માં વાર્ષિક ₹15,000 દર મહિને 750 લેખે 10 મહિના સુધી અને 7,500 પરીક્ષા પાસ કર્યા પછી. ધોરણ 12માં વાર્ષિક ₹15,000 દર મહિને 750 લેખે 10 મહિના સુધી અને 7,500 પરીક્ષા પાસ કર્યા પછી. આવી રીતે 50,000 કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ કોણ મેળવી શકે? પહેલા તો આ યોજનાનો લાભ માત્ર છોકરીઓ જ મેળવી શકે છે. વિદ્યાર્થીની ગુજરાતની રહેવાસી હોવી જોઈએ. બીજું, સરકારી અનુદાનિત અથવા ખાનગી શાળામાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓને આ લાભ મળશે. પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. મિત્રો, ખાસ નોંધ, અન્ય સ્કોલરશિપ મળતી હોય તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ: પહેલું આધાર કાર્ડ, બીજું રેશન કાર્ડ, ત્રીજું આવકનો દાખલો, ચોથું બેંક ખાતાની વિગતો, પાંચમું શાળાનું ઓળખપત્ર, છઠ્ઠું પાછલા ધોરણની માર્કશીટ. આ યોજનાનો લાભ મેળવવા માટે આટલા ડોક્યુમેન્ટ જરૂરી છે. અરજી કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો આ યોજનાનું ફોર્મ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ભરવાનું હોય છે. અમુક જગ્યાએ શાળાએથી આ કાર્ય થઈ જાય છે. સહાયની રકમ સીધી જ વિદ્યાર્થીના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા થાય છે. વન ટાઈમ રજિસ્ટ્રેશન: એક જ વાર નોંધણી કરવાની હોય છે. જ્યારે દીકરી ધોરણ 9માં પ્રવેશ લે છે ત્યારે જ તેની વિગતો એકવાર સિસ્ટમમાં અપલોડ કરવામાં આવે છે અને એકવાર રજિસ્ટ્રેશન થઈ ગયા પછી જો તે જ શાળામાં અભ્યાસ ચાલુ રાખે તો દર વર્ષે નવું ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી. તો કે ફોર્મ એક જ વાર ભરવાનું જ હોય છે, પણ દર વર્ષે સહાય મળવા માટે 2 શરતો તપાસવામાં આવે છે. પહેલું, હાજરી અને પરિણામ. પહેલું, હાજરી: વિદ્યાર્થીની હાજરી ઓછામાં ઓછી 80% હોવી જોઈએ. પરિણામ: જે તે ધોરણની પરીક્ષામાં પાસ થવી જોઈએ અને નાપાસ થાય તો તે જ વર્ષની બાકીની સહાય અટકી શકે છે. મિત્રો, સરકારની આ યોજનાનો મુખ્ય હેતુ દીકરીઓને ભણાવવાનો અને તેમને મજબૂત બનાવવાનો છે. સાચી માહિતીના અભાવે કોઈ દીકરી ભણતરથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી આપણા સૌની છે. ખાસ કરીને જીપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ યોજનાના આંકડાઓ, પાત્રતાના ધોરણો અને સરકારી બજેટની ફાળવણી ખૂબ જ મહત્વની છે. આશા રાખું છું કે આ માહિતી તમને મેન્સના આન્સર અને ઇન્ટરવ્યૂમાં ખૂબ જ કામ લાગશે. હવે આપણે આ યોજનામાંથી પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તે જોઈએ. પહેલો પ્રશ્ન, નમો લક્ષ્મી યોજના બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું વિધાન, આ યોજનાનો લાભ સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓની વિદ્યાર્થીનીઓને મળે છે. બીજું વિધાન, આ યોજના હેઠળ કુલ ₹50,000ની સહાય આપવામાં આવે છે. તો મિત્રો, આ બંને વિધાન સાચા છે, તેથી આપનો જવાબ આવશે સી, 1 અને 2 બંને. બીજો પ્રશ્ન, નમો લક્ષ્મી યોજનાનો અમલીકરણ એટલે કે અમલ ક્યારે થયું? એ 2024-25માં, બી 2025-26માં, સી 2023-24માં અને ડી 2026માં.
તો આનો જવાબ આવશે 2024-25માં. જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો અને આવી જ પરીક્ષાલક્ષી સચોટ માહિતી માટે આપણી ચેનલ જીપીએસસી મટીરિયલને સબસ્ક્રાઇબ કરો. જોતા રહો, વાંચતા રહો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.